આજે રાષ્ટ્રીય હાથશાળ દિવસ છે। દેશના 35 લાખથી વધુ લોકોની આજીવિકા સાથે જોડાયેલું હાથશાળ ક્ષેત્ર આજે પણ ગ્રામીણ અર્થતંત્રની મજબૂત કરોડરજ્જુ બની રહ્યું છે। રાષ્ટ્રીય હાથશાળ દિવસના અવસર પર રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 22 પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય હાથશાળ પુરસ્કાર એનાયત કર્યા, જેમાં 3 ઉત્તમ કારીગરોને આ ક્ષેત્રના સર્વોચ્ચ સંત કબીર હાથશાળ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા। તો કચ્છના વણકર કેશાભાઈને ટાંગલિયા કળાના દુપટ્ટા માટે રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરાયો હતો। આ તકે રાષ્ટ્રપતિએ કહ્યું કે હેન્ડલૂમ સમાવેશી વિકાસનું માધ્યમ છે। વધુમાં તેમણે કહ્યું કે વણકરોના જીવન નિર્વાહના રોજગારીના સાધનના રૂપમાં હાથશાળ ક્ષેત્રએ એક અતુલ્ય ભૂમિકા ભજવી છે। सशक्तिकरण, कला, संस्कृति और प्रकृति प्रेम को बढ़ावा मिलता है। हथकरघा भारत के स्वतंत्रता संग्राम और आत्मनिर्भरता से भी जुड़ा हुआ है। संत कबीर हथकरघा पुरस्कार से आज सम्मानित हुए वरिष्ठ बुनाकार विशेष बधाई के पात्र हैं। इन सभी ने ही आपने दशकों के कामकाजी जीवन में केवल अपने कौशल को ही नहीं संवारा, बल्कि उन्होंने सैकड़ों बुनाकारों को प्रशिक्षित और प्रेरित भी किया है। बुनाकारों की नई पीढ़ी तैयार करने में इनकी महत्वपूर्ण भूमिका है। राष्ट्रीय हथकरघा पुरस्कार पाने वाले सभी प्रतिभाशाली और कर्मठ बुनाकारों को भी मैं हार्दिक बधाई देती हूँ। इनके उस उत्साह और कौशल की मैं बहुत बहुत सराहना करती हूँ।